તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો? જો આપણા વિડીયો જોતા બધા મજામાં જ હશે. તો આજનો બ્લોગ સ્ટાર્ટ છે 4 વાગે, 4 વાગ્યા છે ત્યારે. અને આજે એમ કહેતા રેડી બેડી થઈને ક્યાં નીકળવું છે, તો આજે નીકળવાનું છે ના ફ્લાઇટમાં નહીં, મેલીમાના મંદિરે. તો હું તમને આગળ બધું કહેતી જઈશ, દેખાડતી જઈશ, બ્લોગમાં બન્યા રહેજો. તો જો અત્યારે આપણે એમને માતા મારી હાલો જઈ ઓલી બાજુ. જો અહીંયા ઘંટી ચાલુ છે અત્યારે બાય નોટ. તો હવે આપણી જાન ફેમિલીમાં તો હજી પ્રતીક્ષા તૈયાર થઈ જાય પછી આપણે જાય. તો કે આપણે તો બહુ વહેલા જ તૈયાર થઈ ગયા હતા. હા જો સેલ્ફી ના પાડતા. તો હાલો આગળ હું તમને કહેતી જાઉં કે આપણે કંઈ નીકળી કિસ્સું આજે આવવાની નથી. જો મેલીમાં હું જવાની છું, પ્રતીક્ષા જવાની છે, એની ફ્રેન્ડ અને એનો ભાઈ, એની ફ્રેન્ડનો ભાઈ, હા, અને ખુશાલી, એટલા અમે જવાના છે. તો નીકળી બધું થઈ જાય, અગરબત્તી લઈને તમને પછી મેલીમાના દર્શન કરાવીશ. તો હવે આપણે અહીંથી હાલતા થઈ જાય, આગળનું તમને દેખાડતી જાઉં. તો હવે આપણે અહીંયાથી નીકળી ગયા હે. જો ખુશાલી અહીંયા હે, તો જો આપણે બધા ભાગ લઈએ હે ત્યાં સુધી. તું બી તો ખુશાલી ત્યાંથી જાઉં ને, ક્યાં જાઉં? દુકા નહીં, મેલીમાના મંદિરે. ક્યાં? મંદિર. હા, મેલીમાના મંદિરે જવાનું છે. તો હાલો પતું ક્યાં ભાગ લે? લાઈક શેર સબસ્ક્રાઇબ નું કહી દે. લે સબસ્ક્રાઇબ કરજો દુકા દકા. વાહ, તમારે ભાષા કે. ચાલો હાલતા થઈ ગઈ, બધા આવે છે જો પાછળ હજી થોડીક વાર. તો હવે જો આપણે આગળ વધતા જઈએ. જા આપણે ઓઇલ મિલ આગળ પૂગ્યા હે, બજરંગ ઓઇલ મિલ અહીંયા પૂગ્યા હે. તો જો ધીમે કરતા આગળ વધી હે. આપણે 5 વાગે મોર આવવાનું છે. જો કે જો પપ્પા હશે નહીં તો આપણે કિસ્સુને પણ તેડવા જવી પડીએ. એટલે કહું છું કે વહેલેરી 5 વાગે મોર પૂગી જાય તો કિસ્સુને તેડી આવી. તો ધીમે આપણે આગળ અહીં વાડી છે અને વાહન એ મિલ છે આખું. તો જોતા રહેજો, વિડીયો મળતા રહેજો. પાછા આગળ જે આવીએ હું તમને દેખાડતી જઈ. તો હવે આપણે છે ને આગળ વધતા જો અહીંયા મસ્ત મજાનો મોટો વડલો આવી ગયો છે અને 2 એકર વાડી છે, માંડવીને બધું જે વાવ્યો છે એ બધું જો કાઢ નાખ્યો છે. કેવી મસ્ત આમ વાડી લાગે. આપણે એમને હાલતા હમણાં જો ફાટક કેબિન અને ફાટક ને બધું જે ટ્રેન આવતી હશે તો તું તમને ખાસ બતાડીશ. નહીં આવતી હશે ફાટક પાટાથી રોડવી લેજો. અને આપણું મોડ પરનું મોટું હોસ્પિટલ આ બાજુ એવું છે તો એ હું તમને દેખાડીશ આગળ. તો જાઓ હું તમને સાસદ કેબિન એ બધું દેખાડું. એ તો ત્યાં આવું છેટું છે, આમ પાસે આવે ત્યારે હું તમને દેખાડી. હાલતા જો કેદીનું એટલું ન થયેલું ને એટલે આવું થાકડો લાગી જાય છે. તો આપણે હાલતા હે ને ફાટક આગળ પૂગી ગયા હે. જો તો જાઓ આ હું તમને કહેતી હતી હોસ્પિટલ હે. તો આપણે
ઓલી બાજુ ફાટક है અને અહીંયા પુલ है તમને આગળ આગળ દેખાડતી દઉં જો કેવડું હોસ્પિટલ है એવું બધું है તો જો અહીં ફૂલ એટલા અસલ है અને જે અહીંથી દેખાણ અને આ है પુલિયો જો અહીં રહ્યું અહીંથી આપણે જવાનું નથી જવાનું તો આપણે આ બાજુથી है જો અહીંયા મોટો ટાંકો બનવાનો છે અને જો આપણે પાકતા પાકતા જઈએ અને આ રસ્તે આપણે જાણ આ પુલિયો હતું ખુશાલી મજા આવે હે અચ્છા આને મજા આવે હે ટકલીને આપણે આયલા જઈએ તમને જો દેખાતું હોય તો જઈ રહી હા તમને ના દેખાય ગેટકનો બાવેડો દેખાતો હોય છે पर તમને દેખાતું હોય ના હોય જો આ પાટા है અત્યારે लाल सिग्नल है तो खरी जो वहाँ है ने पुलियो ख़त्म थाई है देखाતું હોય ના દેખાતું જઈ રહ્યું वहाँ यहाँ પૂરું થાય અને આ હે પાટા જો ટ્રેન આવતી હશે તો હું તમને દેખાડીશ ટ્રેન જઈ રહ્યું મેલીમાનું મંદિર ત્યાં જઈને આપણે કઈ જે આ પાટા હે અહીંથી આપણે જવાનું છે નકર પછી અહીંથી જાઉં આવે તો હું તમને કહીશ અત્યારે જો કે લાલ સિગ્નલ છે આવે ના આવે બહુ ખબર છે નહીં તો આપણે અહીંયા પાટા આગળથી આ સાઈડથી પસાર થઈ ગયા હોય અને ધીમે ધીમે આગળ વધી હોય તો અહીંયા પાટાને બધું છે તો ધીમે ધીમે છે ને જાય છે અને જો કેવડા જો ટ્રેન આવીએ તો પાક્કો તમને દેખાડીશ તો હવે બીજા બ્લોકમાં હું તમને મેલીમાના દર્શન અને ટ્રેન ને બધું નાસ્તોને અમે કરશું એ તમને દેખાડીશ બીજા બ્લોગમાં પાર્ટ 2માં તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ જય મુરલીધર પાર્ટ 2 જોવાનું ભૂલતા નહીં જય દ્વારકાધીશ